લાભ પાંચમ 2025 પૂજા મહત્વ અને કથા। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજના વિડીયોમાં જોશું આપણે લાભ પાંચમનું પૂજા મહત્વ અને કથા કઈ છે તે બધું આપણે આજના વિડીયોમાં જોશું। તો તમે આજના વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી તમે જરૂર લખજો। તો મિત્રો, આજે આપણે વાત કરશું લાભ પાંચમ વિશે। આ દિવસનું ધાર્મિક અને વ્યવસાયિક બંને રીતે કેટલું મહત્ત્વ છે તો આપણે તે જાણીએ। અને સૌપ્રથમ આપણે આ ક્યારે છે તે જાણીએ। તો વર્ષ 2025માં લાભ પાંચમ 26 ઓક્ટોબર રવિવારના દિવસે આવશે। આ દિવસને લાભ પાંચમ અને લાભ પાંચમી નામે પણ ઓળખાવવામાં આવે છે। આનું ધાર્મિક મહત્ત્વ આપણે જાણીએ। દિવાળી બાદનો આ પહેલો શુભ દિવસ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી અખંડ સુખ, સમૃદ્ધિ અને ધન લાભ થાય છે। આ દિવસે વેપારીઓ નવો હિસાબ, પુસ્તકો, નવી દુકાન અથવા નવા કામની શરૂઆત શુભ માનીને કરી લે છે। પૂજા વિધિ જાણીએ। સવારના સમયે ઘર કે દુકાન સ્વચ્છ કરી દીવો પ્રગટાવો। માતા લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સામે ફૂલ, ચોખા અને મીઠાઈ અર્પણ કરો। કુબેર દેવનું નામ સ્મરણ કરી પ્રાર્થના કરો। ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ। આ મંત્રનો જાપ કરવાથી લાભમાં વૃદ્ધિ થાય છે। લાભ પાંચમની કથા જાણશું। એક દિવસ દેવતાઓએ લક્ષ્મીજીને વિનંતી કરી કે ધરતી પર જઈ ભક્તોને સુખ આપો। દિવાળી બાદના પાંચમા દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવી અને જ્યાં સ્વચ્છતા, દીપ પ્રકાશ અને ભક્તિ હતી ત્યાં સ્થાયી થઈ ગઈ। તેથી આ દિવસથી ધન લાભનો સમય શરૂ થયો અને આ દિવસને લાભ પાંચમ તરીકે કહેવામાં આવ્યો। આ દિવસે કરાતા શુભ કાર્યો વિશે હવે આપણે જાણશું। તો નવા હિસાબ શરૂ કરવા, સોના ચાંદી કે કોઈ શુભ વસ્તુ ખરીદવી, લક્ષ્મીજીના મંદિરમાં દીવો પ્રગટાવી, લાભ લખેલું નારિયેળ અર્પણ કરવું, જરૂરિયાતમંદને દાન કરવું। મિત્રો, લાભ પાંચમનો અર્થ છે દરેક કાર્યમાં લાભ, પ્રગતિ અને સમૃદ્ધિ। આ દિવસ તમારા જીવનમાં સુખ, સફળતા લાવે અને માતા લક્ષ્મીજી પાસે પ્રાર્થના કરીએ। જય માતા લક્ષ્મી। સબસ્ક્રાઈબ કરો પ્રાર્થના ચેનલને અને મેળવો ધાર્મિક જ્ઞાન, ભક્તિભર્યું માર્ગદર્શન દરરોજ। તો મિત્રો, ફરી મળીશું આવતીકાલે આવા આધ્યાત્મિક વિડીયો સાથે। તો તમે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી, તમે કમેન્ટમાં જરૂર લખજો અને આ લાભ પાંચમને દી તમે જરૂર આ વ્રત કરજો।